રાહત પેકેજને લઈને હવે દિલીપ સંઘાણી પણ પ્રતિક્રિયા સામે આવી છે। સરકારે જે રાહત પેકેજ જાહેર કર્યું છે અને તેને જ લઈને હવે દિલીપ સંઘાણીની પણ પ્રતિક્રિયા સામે આવી છે। કિસાનો માટે જાહેર કરેલ પેકેજ આવકારદાયક છે તેવું દિલીપ સંઘાણીએ જણાવ્યું। ખેડૂતોના હિત માટેનું આ રાહત પેકેજ જાહેર થયું છે તેવું પણ વધુમાં જણાવ્યું છે। સરકારે જે રાહત પેકેજ જાહેર કર્યું છે તેને લઈને દિલીપ સંઘાણીએ કહ્યું કે સરકારના રાહત પેકેજથી ખેડૂતોને સંતોષ થશે જ। સીએમ અને મંત્રીઓને લીધી છે પ્રભાવિત વિસ્તારોની મુલાકાત। દિલીપ સંઘાણીની પણ સહાય પેકેજને લઈને હવે પ્રતિક્રિયા સામે આવી છે। તેઓએ વધુમાં જણાવ્યું કે મોટા રાહત પેકેજનો નિર્ણય પણ આવકારદાયક છે। माननीय मुख्यमंत्रीએ ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને તાત્કાલિક સર્વે કરાવ્યો। તમામ મંત્રીઓને સર્વેમાં મોકલ્યા। માનनीय કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી ખુદ ગયા। માનनीय મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ખુદ સર્વે કરવા ગયા અને આટલા ઝડપથી સર્વે કર્યા પછી 10,000 કરોડનું પેકેજ ખેડૂતના હિત માટે આપવું એ આવકારદાયક છે। તેમજ 15,000 કરોડની કૃષિ જણસ ટેકાના ભાવથી ખરીદવાનો નિર્ણય જે સરકારે કર્યો છે એ પણ ખેડૂતોને મોટી રાહત આપનાર છે। હું આ બંને નિર્ણયોને આવકારું છું અને અભિનંદન આપું છું।